વલસાડથી સમાચાર જેસિયા ગામની ખરેરા નદીમાં વાહન તણાઈ વાહન ચાલકને બચાવવા એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી છે। ધસમસતા પ્રવાહમાંથી યુવકનો જીવ બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। એનડીઆરએફની ટીમે ખરેરા નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી છે। વલસાડ પ્રાંત અધિકારી, ડુંગરી પોલીસ સહિત વહીવટીતંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો આ રેસ્ક્યુની કામગીરી તમે એની તસવીરો જોઈ શકો છો। એક યુવકનો જીવ બચાવવા માટે અત્યારે એનડીઆરએફની ટીમ ખરેરા નદીમાં ઉતરી ગઈ છે અને સતત પ્રયાસો ચાલી રહ્યા છે યુવકનો જીવ બચાવવા માટે। જે ગ્રામ્ય સ્વયંસેવકો દ્વારા જે તપાસ કરવામાં આવી તો એમના કહેવા મુજબ એક આ ગામનો જ વતની છે અને એ સ્કૂલ વાનનું કામ કરે છે। એમણે જે સ્કૂલના બાળકોને એમણે જે તે સ્ટોપ પર ઉતારેલા હતા અને જે નદીના સામેના છેડે જ એમનું ઘર હતું। તો ગ્રામ્ય સ્વયંસેવકો દ્વારા એમને રોકવામાં આવેલા હતા, પણ તેમ છતાં પણ એમને ઉતાવળમાં એમની સલાહને અવગણીને ફોર્સફુલી એમણે ઝંપલાવ્યું હતું અને અકસ્માત સર્જાયો છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। ત્યારે વલસાડ જિલ્લા અને નવસારીને જોડતો વાગલધરા અને જેસિયાને જે લો લેવલનો જે બ્રિજ છે તે પાણીના અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। અહીંથી એક કાર ચાલક જે સમયે પસાર થઈ રહ્યો હતો તેની કાર આ જે નદી છે તેના અંદર તણાઈ છે। તેના મેસેજ જિલ્લા વહીવટીતંત્રને ગામ લોકોએ આપતા જ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર ઘટના સ્થળ આવી પહોંચ્યું છે અને યુવકને અને કારને શોધવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રમાણે વલસાડ જિલ્લાના અંદર એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી, તેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર હાલ સ્થળ પર આવી પહોંચ્યું છે। જે પ્રમાણે પ્રાંત અધિકારી, વલસાડ પોલીસ, મામલતદાર સહિતની જે ટીમ છે એ ટીમ હાલ સ્થળ ઉપર છે અને એનડીઆરએફ જે છે એ આ ધસમસતા પાણીના પ્રવાહના અંદર એ યુવક અને તેની કાર જે છે તેને શોધવાની હાલ તજવીજ હાથ ધરી છે। જે પ્રમાણે ધસમસતા પાણીના પ્રવાહના અંદર હાલ એનડીઆરએફ પાણીના અંદર છે અને યુવકની કાર અને યુવકને શોધવાની તજવીજ હાથ ધરી છે। હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, વલસાડ।